પછી એમ ન થાય કે ઈ કેવડા કેવડા રૂપિયા લે, કેવા ગીતો ગાયા તમે વાતો. હમણાં એક અમારી મિત્રો મુંબઈ થી ફરવા માટે આવ્યા, ગીરમાં કલાકાર આવેલા બોલિવૂડના, હજી શરૂઆત આમ તો એની, તો ગીત ગાતા હતા. એટલે અમારે દૂધની તાહળીઓ ભરી દીધી માલધારીઓ, દૂધનું બહુ હોય આપણે. આમ અમારે ભાઈ કુણાલભાઈ અમને એવડી મોટા સકોરા દૂધના ભરી દીધા હતા કે અઠવાડિયું હાલે અમુકને ફ્રીજમાં મૂકી દીધા હોય તો. હા, તો દૂધની તાહળી ભરી દીધી, બધા પીવા માંડે, પણ ઓલો ન પીવે. એકચ્યુઅલી દૂધ ના ફાવે, એ કે એકચ્યુઅલી અવાજ ભારે થઈ જાય. મેં કીધું અમે ટાહોળી છે, જે થાય એમાં થોડો ભારે થઈ જાય. નો એટલે પછી અમે માલધારી તો ભોળા હોય, બિચારા પૂછે તો તમારે શું ચાલશે બીજું કાંઈ, એટલે બીજું કાંઈ એટલે ત્યાં બીજું એટલે કોફી દૂધ બીજું ન હોય, બહુ તો દહીં હોય ભોળું કરીને દે. કે બીજું શું ચાલશે, તો દૂધ નહીં ફાવે તો ગાવા માંડ્યો, માલ પીએંગે હમ તો માલ પીએંગે મગરી ઘર પાર્ટી મેં માલ પીએંગે. મેં કીધું તને કરડે કાળોતરો, આયા ન હોય માલ. હા, સાસણમાં હજી શૂટ નથી થઈ, ગિફ્ટ સિટીમાં જ થઈ છે. કેવું હાલે બધું. હા, મને વિચાર થઈ કેવું ભણે ગાંઠા તો પી જાય એની મોજ હાવ કેવી, એને બીજી દુનિયા જ નહીં કાંઈ, પરિવારથી એ પૂરું હોય ને બસ. એને એ મળી કે આપણે બધાય ને શાહવા વાળા, તું તને નથી ચાહ તો બીજાને હું ચાહે નકર આમ હોય. પણ ખેર મારે એ બાજુ નથી જવું. અમારે એક જગ્યાએ અમે જઈને કીધું ને બધા રેડી છે, પ્રોગ્રામ ચાલુ કરી દઈએ, તો આગળ 2-3 જણા બેઠેલા બધા રેડી, રમેશ આવ્યું કરો. હા, અમારે જુનાગઢ મજેવડી ગેટ બહુ મોટો છે, કોઈક દી આવ્યો હોય નીકળે જોયું, એની હેઠેથી 2 જણા હાલ્યા જતા હતા મહેશ બાપા, તો વાંકા વળ્યા, હાલતા હાલતા ઉપર જોઈને વાંકા વળ્યા. એ કે નમી જાય મોટા નગર હડી જાય. નવાબના હાથી નહોતા આડ્યા હો ત્યાં, આ અડી ગયા, બોલો અડી જાય કે વાંકા વાંકા આયલા, એને એમ કે અડી જાઉં. પોલીસ વાળા ત્યાં જ ઉભેલા અમારે મિત્ર અમારા, ઈ જોઈ ગયા કે પી ગયા લાગે છે, તો વાંકા વાંકા જતા હતા, ઉભા મોરના બબે ધોકા નાખ્યા, એમને પડ્યા, પડીને ઉભા થતા થતા કે મોટા નેમ્યા તોય અડી ગયા હો. આ કઈક બીજું અડી ગયું છે કે શું વાત એના માટે કરવી, એની વાત નથી, પણ મૂળ વાત ઉપર આવું. મારે જે આપણે જે વાત કરતો હતો હું, આવી રીતે લાકડી હારને ચડાવી, હોનાનો હાર, અને આવ્યો નવાબ. કઈ ન બોલ્યા, પણ અમુક અધૂરિયા હોય દાંત મીડ્યા કાઢવા. જોઈ લ્યો છે ને દલિત રહ્યો ને, એને હોનાની કિંમતની થોડી ખબર હોય, આને હારની કિંમતની ખબર નથી આ દલિતને. અને હારને લાકડીએ ચડાવી નાખે, નાગ છે આ હોનું છે, પણ તમને કોઈ દી જોયું હોય ખબર હોય ને, આવું બોલવા વાળા બોલવા માંડ્યા. એટલે ઓલો તો આરામ કરીને મૂકીને પાછો વળ્યો. તો નવાબે પૂછ્યું, ભાઈ આ બધા તને દાંત કાઢે છે કે કાળોતરા નાગની જેમ હારને ચડાવીને લઈ આવ્યો લાકડીએ, તો આને જવાબ નથી દેવો કાંઈ? નવાબે કીધું તો એ પાછો ફેરો. એ દલિત સાંભળજો, દલિતનો દીકરો આજ યાદ કરવો પડે. એને શું કીધું ખબર? જુનાગઢનો નવાબ પૂછતો હોય તો જવાબ છે મારી પાસે, બાકી વાંદરા તો વળ ખાતા કરે, એને કઈ જવાબ દેવાની મારી જરૂર નથી. હા હા, જુનાગઢનો નવાબ પૂછતો હોય તો મારી પાસે જવાબ છે. કે હું પૂછું છું ભાઈ, કે તું હોનાના હારને લાકડીએ, તને ભલે જડ્યો કોકનો, તારી દાને જ સારી, તારે તો તું ખરેખર મહાન માણસ છો, આવો ગરીબ છો, તારા પોતળી ભેર તું રખોલા રાતના કરી અને તારું ગુજરાન કરે છે, પણ આવો લાખો રૂપિયાનો હાર, એમાં તારું જીવ ન ભર્યું. નવાબ કે તને વંદન ને અભિનંદન છે, પણ તું લાકડીએ ચડાવીને લઈ આવ્યાનું શું કારણ? તઈ દલિત એટલું જ બોલ્યો તો નવાબની સામે, મેં નરસિંહ મહેતાનું એક ભજન સાંભળ્યું છે, ભજનના શબ્દો વૈષ્ણવ જનતો તેને કહીએ પીર પડાઈ જાણે, એમાં એક કડી આવે છે, વૈષ્ણવ જનતો તેને કહીએ પરધન જાલે નહીં હાથ. આ મારું નથી ને હાર, એટલે અડાઈ નહીં, એટલે લાકડીએ ચડાવીને લઈ આવ્યો છું. ભલા માણસ, એક દલિતના એક નાનો માણસ, નાનો એટલે આમ તો ખુમારીમાં મોટો કહેવાય, પૈસામાં નાનો, એની ખુમારી છે તો અમે એની વાતો કરી છે, અમે એની કથાઓ કરી છે. એમ જ્યાં જ્યાં અને જેણે જેણે કાંઈક સારું જગતના ચોકમાં કર્યું છે એને અમે કોઈથી ભૂલ્યા નથી. પણ એની વાત કરવા જાઉં એની પહેલા હું બીજી વાત કરતો હતો, હવે એ આવે તો થાય. એ તો પૂરી નથી થઈ. હા એ વાત તો હું વાત ઈ કરતો હતો. 555 રજવાડાનું એકીકરણ કર્યું વલ્લભભાઈ પટેલે, ત્યારે આવો આવો મામા આવો, સંદીપ મામા હાલે, મોડા આવ્યા. વાહ વાહ, અમારા મામા ડાયરો આ ઉંબલ પરિવાર ઘણો આવ્યો. વાહ વાહ વાહ. આમાં શું છે? હા, આમાં હમણાં ગાવ એટલે લઈ આવો, 2 મિનિટ રહ્યો, હમણાં ગાવ ને એટલે લઈ આવો. હા, એમાં શું છે, આ પ્રેમાળ આ બહુ પરિવાર છે, એટલે એ બધા એની સાથે કુણાલભાઈ ભાગ્યશાળી છે કે આવા મિત્રો મળી ગયા. આ ઉંબલ પરિવાર એવો પ્રેમાળ છે, ગમે ને પૂગી જાય, એ કોઈ સારું લગાડવા નહીં, પણ મજા આવે. અમારે બાપા સંતો બધા જો ક્યાં ક્યાંથી આવીને અહીંયા બેઠા છે. મેં એમને કીધું કે તમારી અનુકૂળતા હોય ત્યાં સુધી, પણ હજી બેઠા છે, એટલે હવે હું સમજી જાય થોડીક વારમાં.
હા એટલે 555 કરોડ રૂપિયા વલ્લભભાઈ 1 કરોડ તેથી સ્ટેટ પાસેથી લીધા હોત તો થાત. સાંભળજો આ વાત. એ સ્ટેટને વંદન કરું સાહેબ. અટાણે ખુરશી ખાલી ન કરી આપણે બેઠા હોય. એકચ્યુઅલી હું બેઠો હતો, ઓલાએ માથા આપીને દીધેલી જમીનો. વલ્લભભાઈ પટેલે આવીને કીધું કે ભારતના ટુકડા ટુકડા થઈ જાય અને 18 હેપાદરનો ધણી ભાવનગરનો લાડો કૃષ્ણકુમારસિંહજી એટલું જ બોલ્યા, મારું ભારત અખંડ રહેતું હોય તો મારા 18 હેપાદર ઓળખોળ છે, મારે કાંઈ ન જોઈ ભલામણા. રાતના રાજા અને હવાની પ્રજા થઈને પ્રજાની હારે બેહી ગયા. વિવેક આજ પણ ઝવેરરાજસિંહને જોઈએ આપણે, ભાવનગર યુવરાજ સાહેબને, ઈ ખુમારી, ઈ બેહવું, ઈ બોલવું, ખબર પડે કે સ્ટેટ કોને કહેવાય સાહેબ. ઈ વલ્લભભાઈએ તેથી 1 કરોડ લીધા હોત તો એની પાસે તેથી 555 કરોડ હોત. એના ઇન્વેસ્ટ કર્યું તો અટાણે કેટલા થાય પિયુષભાઈ? પણ જે ભારત વર્ષનો નાયબ વડાપ્રધાન હોય વલ્લભભાઈ પટેલ, ગૃહપ્રધાન હોય, એનું મૃત્યુ થાય અને મૃત્યુ પછી જેના ખાતામાંથી પૂરા 300 રૂપિયા નો નીકળે ને એના 3000 કરોડના ટેચ્યુ ઊભા થાય. એમને નથી થતું. જેડે તેડેથી નથી કિરત હુદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. એમ જગતના ચોકમાં આપ્યું છે એને દુનિયા ભૂલવાની નથી. મળવાનું આપણું એક જ કારણ, ગાયું માતાજી માટે, બીજા માટે થોડું ઘણું થાય એટલું આપણે દેતા રહીશું તો આપણને સનાતન ધર્મ કાયમના માટે બચાવશે. ધર્મના માટે આપણે કંઈ કરશું તો. છેલ્લે મારે રામવાળાને લડાવતા ગીગા બારોટનું સપાખરું કહી અને મારા શબ્દોને વિરામ આપી આગળ પછી જેવો સમય જે છે, ઘડીક વાર બાપુ ગોપાલ બાપુ સાધુનો દીકરો એટલે બાપુ ઉંમરમાં નાના છે, ઘડીક વાર એ મજા કરાવશે, પછી સમય છે ને એવું કહે તો હું પણ આપણો સમય કેટલો છે પ્રોગ્રામનો એ પૂરી ખબર નહીં, પણ છેલ્લે આ સપાખરામાં જે કાંઈ ઘોળ કરવો એ કરી લેજો. એટલા માટે હાંધા દોડી પાંદરા વાળા હાંકળ લેતી બાગ છૂટા હનુમંત ધોમવાને બહુ સરસ. અહીંયા જૈન સમાજની નાની દીકરી આંગી પિનલભાઈ ગાંધી, આંગી પિનલભાઈ ગાંધીના દીક્ષા, ઓહો દીક્ષા નિમિત્તે અહીંયા ખાસ કરીને આવતી 26 તારીખ, 26 અને 27 ને 28 એપ્રિલ, 26, 27, 28 એપ્રિલ કલીકુંડ ધોળકા મુકામે એ દીકરી દીક્ષા લેવાની છે. એમના પરિવારનું દીક્ષામાં પધરાવવા માટે આમંત્રણ છે અને ખાસ કરીને એ દીકરી દીક્ષા જે લેવાની છે એ નિમિત્તે અહીંયા પાંજરાપોળમાં, અહીંયા ખોડાટોલ પાંજરાપોળ જીવદયા માટે
5,151 રૂપિયા રોકડા આપવામાં આવે છે જોરદાર તાળીથી આપણે એમને વધાવી ખૂબ ખૂબ ધન્યવાદ જય હો